ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું। હૂંફ અને લાગણી એ અવિરતપણે ભારતીય જનતા પાર્ટી તરફ છે, ત્યારે આપણો આજે વિજય ઘોષ સાથે આપણે ભારત માતાના સંતાનો છીએ, ત્યારે આપણા માતા માટે એવો વિજય ઘોષ કરીએ કે બેઠેલા સૌ વરાજા આપણા 52 ઉમેદવારો એ જ્યારે 28 તારીખે રિઝલ્ટ આવે બપોરે 12 વાગ્યા સુધીમાં, ત્યારે 52 સીટ ઉપર આપણો ભગવો લહેરાય એવા વિજય વિશ્વાસ સાથે આપણે સૌ ભારત માતાનો જય ઘોષ કરશું। હું આપણા સૌના માર્ગદર્શક શહેર ભાજપાના અધ્યક્ષ આદરણીય કુમારભાઈ શાહને વિનંતી કરું। મંડપ મુહૂર્ત જો કે આગલા દિવસ હોય, પણ આપણું મંડપ મુહૂર્ત આજે અહીંયા આગળ છે। આજે અહીંયા લગ્ન લખાઈ ગયા, એવું માનો લગ્ન લખાઈ ગયા છે આજે। ત્યારે તમામ 52 ઉમેદવારો, સૌ મારા સમાજના અલગ અલગ શ્રેષ્ઠીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ, મિત્રો, ભાઈઓ તથા બહેનો, અહીંથી અલગ અલગ વાત થઈ કે ભાવનગરની જનતા, ભાવનગરના કાર્યકર્તાઓ દ્વારા 31 વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ, જ્યારે આજ અહીંયા આગળથી મેં શપથ લીધા હતા ત્યારે એમ કીધું હતું કે આગામી મહાનગરપાલિકામાં 52 શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણીના કામમાં લાગી જવાની હાકલ કરી હતી। વિજય વિશ્વાસ સંમેલનમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિત શહેર સંગઠનના પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નજીક આવે, ચયન પ્રક્રિયા નજીક આવે અને ભાજપની સામે વિપક્ષો એ હથિયાર હેઠળ મૂકી દે, એનું નામ ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના અહીંયા પણ ભાવનગરની અંદર, હું સમગ્ર રાજ્યમાં જે પ્રકારે જોઈ રહ્યો છું, આપણી ચયન પ્રક્રિયા માનની જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વની અંદર માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને થઈ અને અમારી પાસે સમાચારો આવતા હતા। ડેપ્યુટી આપણા સીએમ હર્ષભાઈ બધા સમાચાર લાવતા હતા કે અહીંયા આપણે શરૂઆત થઈ છે અને સામે ઉમેદવારો ગોત। વિજય વિશ્વાસ સંમેલન બાદ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પગપાળા નીકળી ભાજપના તમામ ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। હું કોઈ મંત્રી બન્યો હોઉં તો હું મારી તાકાતે ન બન્યો હોઉં। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે દિવસ રાત એક કરતા હોય, કોઈને મળ્યું, કોઈને ન મળ્યું, કોઈની અપેક્ષા હતી, કોઈની નથી, પણ આ ભારતીય જનતા પાર્ટી છે એ પ્રતીક તરીકે અમારા સૌ આ પ્રતિનિધિઓ લડી રહ્યા છે। મારી વિનંતી છે પ્રતિનિધિઓને, હું પણ એક પ્રતીક તરીકે લડી રહ્યો। આજે મંત્રી હો, ધારાસભ્ય હો, તો ભારતીય જનતા પાર્ટીનું કમળ નીકળી જાય ને તો કોઈ પણ માણસ ઝીરો છે। જીતુ વાઘાણી કેમ ન હોય કે કોઈ પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા માટે હું એક પ્રતિનિધિ તરીકે ભાવનગરની જનતાને વિશ્વાસ અપાવું છું કે નવું ભાવનગર જે બદલતું છે એને આપણે જે અન્ય મહાનગર છે એની સમકક્ષ મૂકવા માટેનો કાર્યકર્તાની વચ્ચે ભરોસો અને વિશ્વાસ